સ્ટેટ સાયબર સેલે પકડી છે સાયબર ફ્રોડ કરતી ગેંગ। તમારા ફોન પર શેર બજારમાં રોકાણ કરીને ઊંચું વળતર આપવાના કોલ આવે તો ચેતી જજો, કારણ કે સ્ટેટ સાયબર સેલે એવી ગેંગ પકડી છે જે રોકાણમાં ઊંચું વળતર આપવાની લાલચ આપીને છેતરપિંડી કરતા હતા। મહેસાણા જિલ્લામાંથી કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ સાયબર ફ્રોડના નાણાં વિડ્રો કરતા હતા। આ ઉપરાંત અમદાવાદના યશ વાઘાણી અને ઉદય ઓઝા નામના આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે, જેઓ ખોટા નામથી વોટ્સએપ કોલ કરતા અને લોકોને શેર અને આઈપીઓમાં પૈસા લગાવવાની લાલચ આપતા હતા અને 2 કરોડથી વધુની ચીટિંગ તેઓએ કરી હતી। લોભામણી જાહેરાત આપતા હતા અને વિશ્વાસ અપાવી અને છેતરપિંડી કરતા હોય એવી રીતની ફરિયાદ ઉત્તર પ્રદેશમાં નોંધાયેલી। જે ફરિયાદના આરોપી ગુજરાતના મહેસાણામાં રહેતા હોય એની માહિતી વિશેષ મગાવતા બેંક ખાતાઓ પણ મહેસાણાના જ વપરાતા હતા, જેથી અમારી ટીમે આ તમામ માહિતીને ડેવલપ કરી અને રેડ કરતા મહેસાણાના અલગ અલગ જગ્યાઓએથી કુલ 4 રેડો કરી અને આ કુલ 8 આરોપીઓ પકડી પાડેલા છે। શેર બજારમાં રોકાણ અનુસંધાને લોભ લાલચ આપી અને 2 કરોડ 31 લાખ રૂપિયા પોતાના ખાતાઓમાં ભરાવડાવેલા અને એ રીતે છેતરપિંડી કરેલી। આ ગુનાની તપાસમાં એક ખાતાની અંદર ગુજરાતમાં પૈસા આવેલા હોય એવી અમારી પાસે ડિટેલ્સ મળતા અમારા પોલીસ ઇન્સ્પેક્ટરે આની તપાસ કરતા એ 2 વ્યક્તિઓને ખાતાધારક અને એની સાથે એને મદદ કરનાર 2 વ્યક્તિઓને શોધી કાઢેલા છે।